તો ચાલો આજ તો કંઈ જમવાનું હતું પણ નહોતું એવું હતું એટલે કે બીજું કંઈક બનાવવાનું હતું સાંજે એટલે આજે બટાકા ડુંગળીનો વારો લીધો ને તમારું ખબર તો જુઓ યાર મારાથી ભૂખ સહન ના થાય વચમાં મેં સિંક લઈ લીધી જમવાનું બનાવતા તો અડધા થઈ જઈએ પહેલાં તો ખાઈ લેવા દે મેં કીધું ફટાફટ થોડું એ ડુંગળીને સમારતા પહેલાં સિંગને એવું ખાઈ લીધું છોકરાઓ થોડી આપી દીધી એમના મેલી હું તો ખાવા માંડી પડેલી ત્યાર પછી જો ને વઘાર કરવાનો હતો તે આપણે રાઈ તેલ નાખી દીધું છે અને બધા મરચું મસાલા નાખી અને આ રીતના વઘાર કરી દીધો તમે કઈ રીતે વઘાર કરો એ કમેન્ટમાં જરૂર લખજો અને ત્યારે મીઠું અમે ઉપર જ નાખીએ છીએ ઉપર નાખીએ અને પછી સરસ મજાનું ઉપર પાણી વેરી અને ઢાંકી દેવાનું થોડી વાર અને 15-20 મિનિટ પછી આપણું શાક રેડી થઈ જશે અને આજ તો શાકભાજી હતી પણ એટલે ભાજી પાવનો એવો પ્રોગ્રામ હતો આજે શાકભાજી બધું પડ્યું પણ મેં કીધું અત્યારે આ કરવા દે તો સાંજે બધું શાક મિક્સમાં જોવે એટલે મળીશું નેક્સ્ટ મિનિટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય.